જ્યારે સત્તાના નશામાં ચૂર અધિકારીઓ મુખ્યમંત્રીના આદેશને પણ ઘોળીને પી જાય ત્યારે પરિણામ ભરૂચ જિલ્લાના નહાર ગામ જેવું આવે છે। ખેલ મહાકુંભમાં ડંકો વગાડતું આ ગામ આજે એક મેદાન માટે તરસી રહ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુલાકાત આ ગામના યુવાનો અને બાળકો માટે ભારે પડી ગઈ છે। ભરૂચના જંબુસર તાલુકાના નહાર ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બાદ સર્જાયેલી સ્થિતિ વહીવટી તંત્રની કાર્યશૈલી પર અનેક સવાલો ઊભા કરે છે। ઓગસ્ટ 2025માં મુખ્યમંત્રીના કાર્યક્રમ સમયે શાળાના મેદાનને ખેદાન મેદાન કરીને હેલીપેડ માટે રસ્તા બનાવવામાં આવ્યા હતા। તે સમયે ગ્રામજનોએ મેદાનને પૂર્વવત કરવાની માંગ કરી હતી, જે બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક આદેશ પણ આપ્યા હતા। જો કે મુખ્યમંત્રીની ટકોર છતાં નિર્ભર અધિકારીઓએ મેદાનને સુધારવામાં કોઈ રસ દાખવ્યો નથી। અત્યાર સુધી માત્ર ઉપરછલ્લી ડામર કાર્પેટ દૂર કરીને સંતોષ માની લેવાયો છે, જ્યારે મેદાન હજુ પણ પથરાળ અને બિનઉપયોગી અવસ્થામાં છે। બાદ અમારી રજૂઆત એ હતી કે સાહેબ તમે આવ્યા તો ખરા, પણ અમારા ગામમાં જે ગ્રાઉન્ડ હતું એ સમતલ કરી આપજો, જેથી કરીને નાના બાળકો માટે, યુવાનો માટે રમતગમતનું મેદાન ફરીથી ઝળહળતું થાય તે માટે અમે રજૂઆત કરેલી હતી। પ્રશાસને એને ધ્યાનમાં પણ લીધું હતું। પ્રશાસને ધ્યાનમાં લીધા બાદ લગભગ 1 કે 2 મહિના પહેલાં આવ્યા પણ ખરા, અને જે સ્ક્રેપ જ ઉઠાયેલો છે હજુ પણ યથાશક્તિ તમે જોઈ શકો છો કે હજુ હતી તેવી ને તેવી જ છે। તો બાળકો પોતાના ખર્ચે કામ કરવા માટે મજબૂર બનેલા યુવાનો છે। ગામનું એકમાત્ર મેદાન તંત્રની બેદરકારીને કારણે બગડી જતા ખેલાડીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। આ મેદાન જે પહેલા સારી સ્થિતિમાં હતું તેને પણ મુખ્યમંત્રીના સત્તાવાર કાર્યક્રમોના નામે બરબાદ કરી દેવામાં આવ્યું છે। અત્યાર સુધી ખાલી કર્યું છે ખરું, પરંતુ અંદર એવું ને એવું છે, અને 3 અહીંયા રમાય છે, કબડ્ડી, ખોખો અને ક્રિકેટ। અત્યારે એક બી અહીંયા ટુર્નામેન્ટ થઈ નથી, અને આ રીતે આરોગ્યની દ્રષ્ટિએ બી જો કહેવા માંગીએ તો ખેલ રીતે જો સરકાર એને વધાવી રહી છે, તો આ જો ગ્રાઉન્ડ સાફ કરે તો અમારા યુવાનો તથા બાળકો બીજી ટુર્નામેન્ટો શરૂ કરી શકે। ગામના યુવાનો અને પંચાયત સદસ્યોમાં ભારે આક્રોશ છે। તેમનું કહેવું છે કે જો રાજ્યના સર્વોચ્ચ નેતાના આદેશનું પાલન ન થતું હોય તો સામાન્ય જનતાનું કોણ સાંભળશે? જપન શાહ. GSTV જંબુસર।